અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે, પાણી ફરી વળ્યા છે। સુખપર નજીક રેલવેના અંડરબ્રિજમાં પણ પાણી ભરાયું છે। સુખપરથી સાથે શિવ પારસને જોડતો રસ્તો બંધ થયો છે। વાહનોને અવરજવર બંધ કરવામાં આવી છે। દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે। રેલવે વિભાગ દ્વારા મશીન મૂકી પાણી નિકાલ માટેની કામગીરી ચાલુ કરી રેલવે વિભાગે અંડરબ્રિજ બંધ કર્યો છે। મારું નામ મનજી હરજી ગોરસિયા है। तो અમે અહીંયાથી ખેતીવાડી નીકળી તો ખેતીવાડીમાં બહુ પ્રોબ્લેમ છે। અહીંયા પાણીમાં નીકળાતું નથી। આ રેલવે ઉપર ચડી ચડીને આવા રસ્તામાં અમને નીકળવું પડે છે, પણ બહુ પ્રોબ્લેમ છે। અત્યારે કેટલા પુલિયો બન્યો ત્યારથી એવું ને એવું છે, તો અમે નીકળી નથી। આ નીકળ બધી સુપરની ખેતી બધી આ બાજુ જ છે। આ પુલિયામાંથી જ જવું પડે એમ છે। સ્કૂલ છે ત્યાં, રીધી સીધી નગર આખું છે, બહુ પબ્લિક રહે રહી, પણ અહીંયાથી નીકળી જ નથી શકતું કોઈ। મોટા કોઈ વાહનો નીકળી શકે ખરા કે? મોટા શું નાના બી નહીં નીકળતા ને મોટા બી નહીં નીકળતા, એક બી નહીં નીકળતું, માણસ બી નહીં નીકળી શકતું। એ ફરી ફરીને માંડવી રોડ પર આવવું પડે બધાને। ક્યાં ક્યાં રજૂઆત કરી છે? રજૂઆત બધી જગ્યાએ કરી છે। સાહેબો આવે પણ જોઈને ચાલે જાય, પણ કામ કાંઈ થતું નથી।